આપણે ધોરણ 10 ના આંકડાશાસ્ત્ર ચેપ્ટર નો અભ્યાસ કરવાનો છે. આંકડાશાસ્ત્ર આપણે ધોરણ 9 થી શીખતા આવ્યા છીએ, જેમાં આંકડાશાસ્ત્રમાં આપણે ધોરણ 9 માં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણ વસ્તુ ભણવાની આવતી. આપણે આમ તો ધોરણ 6, 7, 8, 9 માં પણ આપણે મધ્યક વિશે ભણ્યા છીએ. 10 અવલોકન આપ્યા હોય અને તેનો આપણે મધ્યક શોધવો હોય તો 10 અવલોકનનો સરવાળો કરી નાખવાનો, એને ભાગાકારમાં 10 લખી નાખવાના, એટલે એનો જે જવાબ આવે એ આપણને શું મળે? મધ્યક. જે મધ્યક આપણે ધોરણ 6, 7 માં સરાસરી તરીકે ઓળખતા હતા, પરંતુ 10મા ધોરણમાં આપણે મધ્યક થોડોક અલગ રીતે ભણવાનો છે. આપણે ધોરણ 10 માં મધ્યક મેળવવાની 3 રીત છે. કેટલી રીત છે? 3. આપણે એક એક વ્યવસ્થિત રીતે જોતા જઈએ. તો પહેલી રીતનું નામ છે સીધી રીત. સીધી રીત મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે આ જે fi છે તે આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ. આ જે xi છે એ મધ્ય કિંમત છે. શું છે? મધ્ય કિંમત. અને આ સિગ્મા, સિગ્મા એટલે સરવાળો દર્શાવે. શું દર્શાવે? સરવાળો. આ fi અને xi એટલે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર કરવાનો અને એનો શું કરી નાખવાનો? સરવાળો. સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો, બંનેનો ભાગાકાર કરો એટલે આપણને એનો મધ્યક મળે. હવે બીજી રીત મધ્યકની છે ધારેલા મધ્યકની રીત. એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. હવે આ જે a હું દર્શાવે છે, એ દર્શાવે છે કે આપણે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક કિંમત ધારવાની, જેને આપણે a વડે દર્શાવીએ છીએ. અને di બરાબર થાય, એનું સૂત્ર છે di બરાબર xi માઇનસ a. જે દાખલામાં આવશે ત્યારે હું તમને કહીશ. અને હવે આપણે લાસ્ટમાં ત્રીજી રીત, એનું સૂત્ર આપણે જોઈએ. ત્રીજી રીત છે વિચલનની રીત, જેને બુકમાં નામ આપવામાં આવ્યું છે પદ વિચલનની રીત. એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જેમાં a આપણે વાત કરીએ એમ xi એટલે કે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક આવૃત્તિની સામેની મધ્ય કિંમતને આપણે a ધારી લેવાની. જે fi એટલે એ આવૃત્તિ છે. ui નું પણ સૂત્ર છે ui બરાબર xi માઇનસ a એના છેદમાં h. જે દાખલામાં આવશે ત્યારે હું તમને સમજાવીશ કે ui કેવી રીતે આપણને મળે. જે fi છે એ આવૃત્તિ છે, ui નું સૂત્ર h. આ h છે એ વર્ગ લંબાઈ દર્શાવે છે. શું દર્શાવે છે? વર્ગ લંબાઈ. ધારો કે આપણને આ રીતનો વર્ગ આપ્યો હોય તો જો 10 થી 20 એટલે આનો વર્ગ લંબાઈ કેટલી કહેવાય? 10. 20 થી 30 તો 10. 30 થી 40 તો 10. તો આ વર્ગો માટે h ની કિંમત આપણે કેટલી મૂકી દેવી પડશે? 10 મૂકી દેવી પડશે. તો હવે આપણે આના દાખલા જોઈએ. હવે જો આપણને દાખલાની રકમ એ રીતે આપી છે કે એક વિદ્યાર્થીનો વર્ગ છે, તે વિદ્યાર્થીના વર્ગે કોઈ પણ એક સોસાયટી અથવા તો કોઈ પણ એક ક્ષેત્રમાં 20 ઘરોની સંખ્યા અને તેમાં છોડની સંખ્યા કેટલી છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તો તેનો આપણે મધ્યક શોધવાનો છે. જો સૌપ્રથમ તો મધ્યકમાં આને વર્ગ કહેવાય. આ 2 છે, આ 2 થી પૂરું થાય છે, 2 થી શરૂ થાય છે, 4 થી પૂરું થાય છે, 4 થી શરૂ થાય છે. તો આવા વર્ગને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? સતત. હવે જે આ જે વર્ગનું જે આ પહેલી સંખ્યા હોય આને કહેવાય અધઃ સીમા બિંદુ અને આને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. જ્યારે આ વર્ગ નાના હોય ત્યારે આની માટે આપણે સીધી રીતનો ઉપયોગ કરવો એ આપણી માટે સૌથી સરળ પડે. હવે જો સૌપ્રથમ તો આ જે ઘરની સંખ્યા છે તેને આપણે શેના વડે દર્શાવી દેશું? fi વડે. શેના વડે? fi. હવે આ બધાનો આપણે સરવાળો કરો
એટલે એને કહેવાય સિગ્મા એફ આઈ. તો સરવાળો કરો તો 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 6 15, 15 16 17, 18 19 ને 20. એટલે આપણી માટે સિગ્મા એફઆઈ કેટલો થઈ ગયો? 20. હવે આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરશું, આપણે ફરજિયાત xi એટલે શું થાય? મધ્ય કિંમત. મધ્ય કિંમત ને શેના વડે દર્શાવાય? xi, જે આપણે મેળવવી પડે. હવે મધ્ય કિંમત આપણને કેમ મળશે? આપણે આ બંનેનો સરવાળો કરવાનો. તો સરવાળો કરો 0 + 2 એટલે 2 થાય. એને ભાગ્યા 2 કરો તો 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 1. હાલો આનો સરવાળો 2 ને 4 6, 6 ભાગ્યા 2 કરો તો 2 નો ઘડિયો 6 ને 9 વટે ત્યાં સુધી, તો 2 તેરી 6. તો તમે જુઓ આમાં વર્ગ લંબાઈ 2 2 ની છે. આ મધ્ય કિંમતમાં વધારો કેટલાનો થાય છે? 2 2 નો. તો આમાં 2 2 ઉમેરી ગયો. 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. ખ્યાલ આવી ગયો? હવે જો સીધી રીતનું આપણી પાસે સૂત્ર આવું છે. સીધી રીત x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે એનો મતલબ fi અને xi નો આપણે ગુણાકાર કરવો પડશે. તો આપણે fi xi નો ગુણાકાર કરી નાખીએ. તો જો આનો ગુણાકાર કરો તો 1 એકા 1, 2 તેરી 6, 5 એકા 5, 5 સત્તા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તેરી 39. આ બધાનો સરવાળો કરો તો એને કહેવાય સિગ્મા fi xi. હવે સિગ્મા fi xi એટલે આપણે આ બધાનો શું કરી નાખવાનો? સરવાળો. તો સરવાળો કરો 1 ને 6 7, 7 ને 5 13, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 22 23, 23 ને 9 32, 32 નો બગડો વધી પડે 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16. કેટલો સરવાળો થશે? 162. તો જો હાલો આમાં આપણે કિંમત મૂકો તો x બાર બરાબર સિગ્મા fi xi આપણને કેટલો મળ્યો? 162. છેદમાં સિગ્મા fi આપણને કેટલો મળ્યો? 20. હવે જો સાંભળો આમાં નીચે 0 છે તો એને આપણે ઘડીક ધ્યાનમાં લેતા નથી. આપણે ડાયરેક્ટ 2 વડે એનો પહેલા ભાગાકાર કરી દઈએ. તો 162 ભાગ્યા 2 તો 2 8 16, 6 માં 6 જાય 0, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યો બગડો 2 એકા 2 એટલે આનો જવાબ કેટલો આવ્યો? 81. હવે જો નીચે આપણે 0 ધ્યાનમાં લીધો નથી. નીચે 1 0 છે એનો મતલબ શું થયો? જે જવાબ આવે એમાં આપણે પાછળથી એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો થશે. તો આપણે આમાં 1 ની આગળ એટલે કે 8.1 આપણો જવાબ થશે. તો આ દાખલામાં આપણે જોયું કે આપણે મધ્યક કઈ રીતે મેળવવો? સીધી રીતે, કે જેમાં fi આવે પછી આપણે xi મેળવવાનું. શેના આધારે મેળવવાનું? આ વર્ગ આધારે xi મેળવવાનું. fi xi નો ગુણાકાર કરી તેનો સરવાળો કર્યો ભાગ્યા સિગ્મા fi કર્યો એટલે જવાબ કેટલો આવ્યો? 8.1. દાખલાનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ કોઈ પણ એક વસ્તી છે, એ વસ્તીના બાળકોનું આવૃત્તિ વિતરણ દર્શાવ્યું છે અને એનો મધ્યક આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 18. આપણે ખૂટતી આવૃત્તિ f આપણે શોધવાની છે. તો સૌપ્રથમ તો જો દાખલામાં આપણને આ 11 થી 13, 13 થી 15, 15 થી 17 એટલે 2 2 ની વર્ગ લંબાઈ છે, પ્લસ આવૃત્તિ વિતરણ એ તે કેવું છે? સતત આવૃત્તિ વિતરણ છે. એટલે સૌપ્રથમ તો આપણે શું મેળવવું પડશે? મધ્ય કિંમત, કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? xi. તે આપણને કેવી રીતે મળશે? કે આ બંને અવલોકનોનો સરવાળો કરવાનો. તો સરવાળો કરો 11 + 13 એટલે 11 અને 13 નો સરવાળો થશે 24. 24 ભાગ્યા 2 કરો એટલે કેટલા થશે? 12, કારણ કે 12 દુ 24. હવે આ બધામાં 2 2 ની વર્ગ લંબાઈ છે એટલે આમાં 2 2 નો વધારો કરવાનો. તો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2
24. હવે ખાસ એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે જ્યારે આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો શોધવો હોય તો ફરજિયાત કોઈ પણ ખૂટતી આવૃત્તિ હોય એની સામેની સંખ્યાને એ ધારવી, અને ખૂટતી આવૃત્તિમાં આપણે વિચલનની રીત કરીએ, પદ વિચલનની રીત, તો એ આપણને પ્રમાણમાં સહેલી પડે. એટલે આ ખૂટતી આવૃત્તિની સામેની મધ્ય કિંમત એને આપણે શું ધારી લેશું? એ ધારી લેશું. શું ધારી લેશું? એ. હવે વિચલનની રીત છે એટલે આપણે શું મેળવવું પડશે? યુઆઈ. એનું સૂત્ર લખી નાખીએ, xi માઇનસ a છેદમાં h. હવે આને યાદ કેમ રાખવું? યુઆઈ મેળવવું કઈ રીતે? જો સામાન્ય રીતે તમે જોવા જાવ તો xi માઇનસ a, હાલો આનો xi કેટલો છે? 20 માઇનસ a આના કેટલા છે? 20. તો 20 માંથી 20 જાય તો 0. તો આનો યુઆઈ કેટલો થાય? 0. પણ આપણે આ રીતે યાદ રાખતા નથી. હું તમને એનાથી એક સરળ રીત કહું. હંમેશા એ ધાર્યો હોય એની સામે આપણે મૂકી દેવાનું 0. હવે 0 ની ઉપરથી એકડા લખવાનું ચાલુ કરવાનું. 1 2 3 4. ઘણા વિદ્યાર્થીઓ ઉપરથી એકડા લખે તો એ વસ્તુ ખોટી છે. હંમેશા જે 0 ધાર્યો હોય એની ઉપરથી ને તે એકડા લખવાનું શરૂ કરવાનું. એમ જ તે 0 હોય એનાથી નીચેથી ને એકડા લખવાનું શરૂ કરવાનું. પણ 0 થી નીચેના પ્લસ રાખવાના, ઉપરના કેવા રાખી દેવાના? માઇનસ રાખી દેવાના. હવે આપણે પદ વિચલનની રીત કરીએ છીએ તો આપણે સૂત્ર લખીએ. તો એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આપણી પાસે આવું સૂત્ર છે. તો આમાંથી જો કોનો ગુણાકાર કરવો પડે? fi અને ui નો. તો આપણે એનો ગુણાકાર કરી નાખીએ. તો જો ગુણાકાર કરો, આ fi છે, તો આનો ગુણાકાર 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13. હવે 0 આલે ગુણાકાર શું થઈ જાય? 0. 5 એકા 5, 4 દુ 8. હવે પહેલા આપણે માઇનસ માઇનસ નો સરવાળો કરી નાખીએ, પછી પ્લસ પ્લસ નો સરવાળો કરીએ. તો માઇનસ માઇનસ નો કરો તો 8 ને 8 16, 16 ને 8 24, 24 ને 3 27, 27 નો સાતડો વધી પડી 2, 2 4 5 6 અને 7. એટલે આનો માઇનસ માઇનસ નો સરવાળો કેટલો થઈ ગયો? 77. હવે પ્લસ પ્લસ નો કરો તો 8 ને 5 13. હવે જો ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, 77 માંથી 13 બાદ કરો એટલે કેટલા વધશે? સિગ્મા fi ui કેટલા વધશે? 64. પણ એ કેવા? માઇનસ, કારણ કે મોટા પદની નિશાની. હવે અહીંયા તમે જુઓ સિગ્મા fi પણ છે એટલે આપણે આ બધાનો શું કરવો પડશે? સરવાળો. તો કરો સરવાળો. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને 5 40, 40 ને 4 44. તો સિગ્મા fi આપણને કેટલું મળ્યું? 44. અને f છે એટલે 44 પ્લસ f. હવે આપણે ખાલી કિંમતો જ મૂકવાની છે. તો હાલો કિંમતો મૂકતા જાવ. x બાર એટલે મધ્યક. મધ્યક આપણને કેટલું આપ્યું છે? 18. એ આપણે ધાર્યા છે. કેટલા ધાર્યા છે? 20. પ્લસ સિગ્મા fi ui આપણને કેટલા મળ્યા? માઇનસ 64 છેદમાં સિગ્મા fi. સિગ્મા fi આપણને કેટલા મળ્યા? 44 પ્લસ f ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ. 11 થી 13, 13 થી 15 એટલે કેટલાની વર્ગ લંબાઈ છે? 2 2 ની. એટલે h ની બદલે 2. સૌ પ્રથમ તો પ્લસ 20 બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ 20 થશે. તો 18 માઇનસ 20. આનો બે નો ગુણાકાર 64 દુ 128 છેદમાં 44 પ્લસ f થશે. હાલો આ 18 માંથી 20 નો જાય પણ 20 માંથી 18 કાઢો એટલે કેટલા વધે? 2 વધે. અને મોટા નિશાની એટલે 20 ની નિશાની એટલે માઇનસ 2 બરાબર માઇનસ 128 એના છેદમાં 44 પ્લસ f. પહેલા જો સૌ પ્રથમ તો જુઓ સામા સામી માઇનસ માઇનસ
ઉડી ગયા. આ પદ ભાગાકારમાં છે, અહીં શેમાં જાય? ગુણાકારમાં. તો ગુણાકારમાં જાય તો 44 દુ કેટલા થઈ જાય? 88. f ગુણ્યા 2 એટલે શું થઈ જાય? 2f બરાબર 128. આ પ્લસ 88 બરાબર ની આ બાજુ આવે તો માઇનસ 88. તો 2f બરાબર 128 માઇનસ 88 એટલે વચ્ચે કેટલા બાદબાકી કરો તો 40 વચ્ચે. આ 2f એમ નામ. હવે આ બે ગુણાકારમાં શેમાં આવે? ભાગાકારમાં. તો f બરાબર 40 ભાગ્યા 2 એટલે આનો ભાગાકાર કરો એટલે f બરાબર કેટલા મળી જશે આપણને? 20. એટલે આ જે દાખલો છે એમાં જે ખૂટતી આવૃત્તિ છે એ આપણને કેટલી મળી ગઈ? 20. હંમેશા ખૂટતી આવૃત્તિનો દાખલો હોય એમાં આપણે પદ વિચલનની રીત જ કરવી જોઈએ. હવે જો આ દાખલાની રકમની રીતે છે કે કોઈ પણ એક હોસ્પિટલ છે, એ હોસ્પિટલે એક સોસાયટીની 20 મહિલાઓ છે, બરાબર? 20 મહિલાઓ 30 મહિલાઓ સોરી 30 મહિલાઓ છે, બરાબર? એનો આરોગ્ય તપાસ કરી અને એના હૃદયના ધબકારાની એને નોંધ કરી. તો કે ભાઈ ધબકારા કેટલાની વચ્ચે હોય? 65 થી 68 ની વચ્ચે હોય એવી 2 મહિલા છે, 68 થી 71 ની વચ્ચે હોય એવી 4 મહિલા છે, બરોબર? એટલે આ રીતે એમણે હૃદયના ધબકારા છે, બરોબર, એનું આખું આ રીતે એને સતત આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. અને આપણે પ્રતિ મિનિટ કેટલા હૃદયના ધબકારાનો મધ્યક થાય એ આપણે મેળવવાનું છે. આપણે એક દાખલો સીધી રીતે જોયો, એક પદ વિચલનની રીતે જોયો, આ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે જોઈએ. પણ કોઈ પણ રીત કરીએ એટલે એક વસ્તુ તો આપણે સામાન્ય મેળવવી જ પડે. એ શું છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત ને આપણે શેની વડે દર્શાવીએ? xi. કઈ રીતે મળે? આ બંનેનો શું કરી નાખવાનો? સરવાળો. તો જો આનો તમે સરવાળો કરો તો 68 વત્તા 65 એટલે આનો સરવાળો કરો તો 8 ને 5 13 વધી પડી 1 6 દુ 12 ને 1 13. કેટલો સરવાળો થાય? 133. એને ભાગાકારમાં કેટલા કરી નાખવાના? 2. તો 133 ને તમે 2 વડે ભાગો. દરેક પોતપોતાની નોટબુકમાં 133 ભાગ્યા 2 કરો તો જો પેલા 2 6 12 થાય એટલે 1 વધે, તગડો લાગે એટલે 13 થાય. પાછા 2 6 12 પછી 1 વધે, ભાગ આલે નહીં એટલે 0 મૂકો એટલે પોઈન્ટ મૂકવો પડે. તો 5 દુ 10 એટલે કેટલો વર્ગ? મધ્ય કિંમત થઈ 66.5. હવે કેટલાની વર્ગ લંબાઈ છે? 65 થી 68 એટલે 66 67 68 3 ની વર્ગ લંબાઈ છે. તો આમાં 3 3 ઉમેરો 69 69 માં 3 ઉમેરો તો 72 72 માં 3 ઉમેરો તો 75 75 માં 3 ઉમેરો તો 78 78 માં 3 ઉમેરો તો 81 81 માં 3 ઉમેરો તો 84. હવે જો આપણે આમાં કઈ રીત કરવા જઈ રહ્યા છીએ? ધારેલા મધ્યક. તો ધારેલા મધ્યકમાં શું આવે? ડી. ડી નું સૂત્ર શું છે? xi - a એવું આપણી પાસે સૂત્ર છે. તો જો આમાં સૌપ્રથમ તો આપણે a કોકને કહેવું પડે. તો જો આમાં મોટી આવૃત્તિ 8 છે ને સામેની સંખ્યા સામેની xi ને હું કહી દઉં? a. તો હાલો પેલા સૌપ્રથમ જુઓ તો 75.5 માંથી 75.5 કાઢો એટલે એનો જવાબ શું થઈ જાય? 0. હવે 72.5 માંથી 75.5 કાઢો એટલે 75 માંથી 72 કાઢો કેટલા થાય? 3. અને જો આપણે આ રીતે બાદબાકી કરી ભાઈ 72.5 માઈનસ 75.5 એટલે 0.5 બાદબાકી 0 થઈ ગયા. 75 માંથી 72 કાઢ્યા એટલે વધ્યા કેટલા? 3. અને મોટા નિશાની એટલે 75 ની નિશાની એટલે આ કેટલા થશે? માઇનસ. પણ આપણે આ રીતે બાદબાકી હરેક વખતે કરવા જવી ન પડે એની માટે હું તમને એક સિમ્પલ વસ્તુ યાદ રખાવું છું. આની વર્ગ લંબાઈ કેટલાની છે? 3 3 ની છે એટલે 3 3 ઉમેરતા જવાના. 3 એકા 3 3 દુ 6 3 તેરી 9. ઉપરથી લખવાના નહીં, હંમેશા 0 થી ઉપરથી જ શરૂઆત થવી જોઈએ. નીચે એમ 3 એકા 3 3 દુ 6 3 તેરી 9. નીચેના પ્લસ 0 ઉપરના કેવા રાખી દેવાના? માઇનસ. હવે તમે આપણે ધારેલા મધ્યકનું સૂત્ર જોઈએ. તો એનું સૂત્ર છે x બાર બરાબર
a પ્લસ સિગ્મા fi ડી છેદમાં સિગ્મા fi. આપણને રકમની શરૂઆતમાં જ કીધું છે ભાઈ 30 મહિલાની ચકાસણી થાય છે, એટલે આપણને આવૃત્તિ ટોટલ કેટલી આપી દીધી છે 30. એટલે આનો તમે સરવાળો કરશો તો આનો સરવાળો એટલે સિગ્મા fi કેટલા થઈ જશે 30 થઈ જશે. રેડી? હવે જો fi di એટલે આપણે fi અને di નો ગુણાકાર કરવાનો છે, તો fi ગુણ્યા di, તો આનો ગુણાકાર કરો. 2 નવા 18, 4 6 24, 3 13, 9 આ 0 સામે 0, 7 13, 21, 4 6 24, 2 નવા 18. જો પેલા આપણે સૌપ્રથમ માઇનસ માઇનસ નો સરવાળો કરી નાખીએ, તો સરવાળો કરો. 8 ને 4 12, 12 ને 9 21, 21 નો એકડો વધી પડી 2, 2 ને 1 3, 4 5, એટલે આનો સરવાળો કેટલો થયો -51. હવે આપણે આ પ્લસ પ્લસ નો સરવાળો કરી નાખીએ, તો જો 1 ને 4 5, 5 ને 8 13, 13 નો તગડો વધી પડી 1, 2 ને 1 3, 4 5 ને 1 6, એટલે કેટલો થયો 63. હવે જો ઓછે વત્તે ઓછા 63 માંથી આપણે 51 કાઢો તો કેટલા વધી છે 12 વધશે, એટલે આપણને સિગ્મા fi di કેટલું મળી ગયું 12 મળ્યું. હવે આપણી પાસે રકમ મુજબ બધી વસ્તુ સૂત્ર મુજબ હાજર છે, તો આપણે મૂકતા જઈએ. કિંમત એ આપણે કેટલો ધાર્યો 75.5 પ્લસ સિગ્મા fi di આપણને કેટલા મળ્યા 12. સિગ્મા fi આપણી પાસે કેટલો છે 30. હવે જો અમે હમણાં તમને આપણે પહેલા દાખલામાં વાત થઈ કે ભાઈ અહીં 0 છે તો ઘડીક 0 ધ્યાનમાં લેવાનો નહીં, એમનામ ભાગાકાર કરી નાખો. 12 ભાગ્યા 3 તો 3 ચોક 12, એટલે આ 0 થઈ ગયું. હવે જો નીચે કેટલો 0 છે 1, તો આપણે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 4 પહેલા પોઈન્ટ મૂકો એટલે આનો જવાબ કેટલો થઈ ગયો 0.4, એટલે 75.5 વત્તા 0.4. હવે જો સરવાળો કરો, હંમેશા પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, એટલે 0.4 પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. 5 ને 4 9, 5 ના 5, 7 ના 7, એટલે જો આ દાખલાનો જવાબ આપણને કેટલો મળ્યો 75.9. એટલે આ રીતે આપણે જે સરેરાશ મધ્ય કિંમત જે આપણને મળી છે ની, તો કે ભાઈ 1 મિનિટમાં સરેરાશ કેટલા હૃદયના ધબકારા થતા હશે 75.9. રેડી? સમજાઈ ગયો આ દાખલો? એટલે જો હવે આપણે 5મા દાખલાનો અભ્યાસ કરશું કે અમુક વેપારીઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા છે. એમાં જે ખોખું હોય એમાં કેરી 50 થી 52 નીકળે, એક ખોખામાં 50 થી 52 નીકળે. એવા ખોખા કેટલા છે 15. એમાં તે 53 થી 55 નીકળે. એવા ખોખા કેટલા છે 10, 110. તો આપણે આજે બંધ ખોખામાં જે કેરીઓની સંખ્યા હોય એનો આપણે મધ્યક શોધવાનો છે. હવે સૌપ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો આનું જે વર્ગ લંબાઈ શું કરે 50 થી 52, એટલે 51 52, વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ 2. પછી આમાં કરે 53 થી 55, એટલે 54 55, પણ વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ 2. આ રીતે ગણે, પણ એ ખરેખર કેવું છે ખોટું છે. જે આપણે પાછળ જે 3 દાખલા ભણ્યા, ત્રણેય દાખલામાં 52 પૂરું થયું હોય તો શરૂ ક્યાં થતું હતું 52. જ્યારે આમાં 52 પૂરું થયું પછી શરૂ ક્યાંથી થયું 53. એટલે એનો મતલબ શું થયો કે આપણે 50 અને 52 પણ આમાં ગણી લેવાના છે. તો 50 51 52 કેટલી વર્ગ લંબાઈ થઈ 3. 53 થી 55 એટલે 53 54 55, એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ 3. એટલે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. તો હવે આપણે ભણીએ તો સૌપ્રથમ શું આવે મધ્ય કિંમત. મધ્ય કિંમત ને શેના વડે દર્શાવાય xi વડે. xi કઈ રીતે મળે આનો શું કરી નાખવાનો સરવાળો. 50 વત્તા 52 એટલે 50 50 100 અને 2 એટલે 102. એને ભાગ્યા 2 કરો એટલે કેટલી થઈ ગઈ મધ્ય કિંમત 51. હવે આમાં કેટલાની વર્ગ લંબાઈ છે 3 3 ની, તો આમાં 3 3 ઉમેરતા જાવ તો 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3
કેટલી થાય 63. હવે આમાં તમે જે આ એફ આઈ છે આ બધી સંખ્યા કેવી છે મોટી મોટી સંખ્યા છે તો મોટી સંખ્યા હોય તો એમાં આપણે પદ વિચલન ની રીત કરીએ તો આપણને સરળતા પડે રેડી તો પદ વિચલન માટે આપણે જે આ મોટી આવૃત્તિ છે એને શું કહી દઈએ એ પદ વિચલન માં શું આવે યુઆઈ એનું સૂત્ર શું છે xi માઇનસ a છેદમાં h હંમેશા હમણાં મેં તમને સમજાવ્યું કે જ્યાં a કીધું હોય ત્યાં શું મૂકી દેવાનું 0 પછી એકડા લખવાના અહીંયાથી લખવાના નહીં ક્યાંથી લખવાના 0 ની ઉપરથી એટલે 1 2 1 2 નીચેના પ્લસ ઉપરના માઇનસ હવે કોનો ગુણાકાર આવે સૂત્ર મુજબ fi અને ui તો ગુણાકાર કરો 15 દુ 30 110 એકા 110 0 સામે શું થઈ જાય 0 આનો ગુણાકાર 115 એકા 115 25 દુ 50 હવે સૌ પ્રથમ આપણે માઇનસ માઇનસ નો સરવાળો કરો તો 110 અને 30 120 130 140 માઇનસ 140 હવે પ્લસ પ્લસ નો સરવાળો કરો તો આ 5 ના 5 આ 5 ને 1 6 1 ના 1 હવે માઇનસ પ્લસ માઇનસ ઓછે વત્તે ઓછા 165 માંથી 140 કાઢો એટલે ઈ મળ્યું સિગ્મા fi ui કેટલું મળશે આપણને 25 અને મોટા પ્લસ છે એટલે નિશાની શેની આવશે પ્લસ હવે જો આપણી પાસે સૂત્ર આવું છે કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h તો જો સિગ્મા fi એટલે આ બધાયનો શું કરવો પડે સરવાળો તો હાલો આપણે સરવાળો કરી નાખીએ તો જો 5 5 ને 5 10 ને 5 15 ને 5 20 ની શૂન્ય વધી પડી 2 2 ને 1 3 ને 1 4 5 6 7 8 9 10 10 ની શૂન્ય વધી પડી 1 1 ને 1 2 1 3 ને 1 4 એટલે કેટલો સરવાળો થઈ ગયો 400 હવે કિંમત મૂકવાની છે એ આપણને કેટલો આપ્યો છે 57 સિગ્મા fi ui કેટલું મળ્યું આપણને 25 છેદમાં સિગ્મા fi આપણને કેટલું મળ્યું 400 ગુણ્યા h કેટલો છે એટલે વર્ગ લંબાઈ કેટલાની છે 3 3 ની 2 2 ની નથી જો સૌપ્રથમ તો આ 25 અને 400 નો ભાગાકાર થઈ જાય આપણે કરીએ તો જો 25 એકા 25 40 માં 25 જાય તો કેટલા વધે 15 આપણી પાસે 0 છે એટલે 0 ઉતારો તો 25 6 150 એટલે જો આ ત્રણેયનો ભાગાકાર કેટલો આ બેયનો ભાગાકાર કેટલો થઈ જાય 16 એટલે જો 25 અને 16 નો ભાગાકાર 25 અને 16 નો ગુણાકાર કેટલો થઈ જાય 400 એટલે 57 પ્લસ હવે ઉપર વધ્યા ખાલી 3 ભાગાકારમાં વધ્યા 16 એટલે હવે આપણે આનો ભાગાકાર કરવો પડશે અહીં ધ્યાન આપજો જો સૌપ્રથમ તો ભાગ આલે નહીં એટલે અહીંયા 0 મૂકવું એટલે અહીં શું મૂકવો પડે પોઈન્ટ 16 એકા 16 વધે કેટલા 14 અહીં શું મૂકવું પડે 0 16 નો ઘડિયો 140 નો વધે ત્યાં સુધી 16 8 128 પછી 16 9 144 તો 144 વધી ગયા એટલે 16 8 128 આપણે હંમેશા પોઈન્ટ પછી બે આંકડા લેવાના તો 57 પ્લસ 0.18 એટલે આનો સરવાળો કરો તો ઈ થાય 57.18 કારણ કે આમાં કોઈ પોઈન્ટ નથી એટલે પોઈન્ટ વાહે જોડી દેવાનો તો આ દાખલાનો જવાબ કેટલો આવી ગયો 57.18 જો એક સત્ર દરમિયાન વિદ્યાર્થી કેટલા દિવસ ગેરહાજર રહ્યા એની યાદી કોઈ એક શિક્ષક પાસે છે કે ભાઈ 0 થી 6 દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થી કેટલા 11 6 થી 10 દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી 10 તો એમ કીધું ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના દિવસોનો મધ્યક શોધો એટલે આપણે આનો શું મેળવવાનો છે મધ્યક હવે એક દાખલામાં તમે ખાસ જુઓ 0 થી 6 એટલે કેટલાની વર્ગ લંબાઈ થઈ 6 6 થી 10 એટલે કેટલાની થઈ 4
10 થી 14 એટલે 4, 14 થી 20 એટલે 6, 20 થી 28 એટલે 8. ટૂંકમાં દરેકની વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. તો આને અસતત આવૃત્તિ વિતરણ તરીકે, અસતત અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે. તો આની આપણે મધ્યક શોધવો હોય તો ફરજિયાત ધારેલા મધ્યકની રીત કરવી પડે. જેમાં વર્ગ લંબાઈ અલગ અલગ હોય એમાં કઈ રીત કરવી પડે? ધારેલા મધ્યકની રીત. જો સૌપ્રથમ તો આપણે આ બધાનો સરવાળો કરવો, એને શું કહેવાય? સિગ્મા એફઆઈ. 11 ને 10 21, 21 ને 7 28, 28 ને 4 32, 32 ને 4 36, 36 ને 3 39, 39 ને 1 40. એટલે કેટલા વિદ્યાર્થીઓ છે? 40 વિદ્યાર્થીઓ હશે. હવે આપણે મધ્ય કિંમત ને આપણે શેના વડે દર્શાવીએ છીએ? xi. જો બધા એમાં અલગ અલગ મળશે. પેલા સરવાળો કરો, 0 અને 6 એટલે 6 ભાગ્યા 2 3, 6 ને 10 16, 16 ભાગ્યા 2 8, 10 ને 14 24, 24 ભાગ્યા 2 12, 20 ને 14 34, 34 ભાગ્યા 2 17, 20 ને 28 48, 48 ભાગ્યા 2 24, 28 38 66. કેટલા થાય? 66, 66 ભાગ્યા 2 33, 40 ને 38 78, 78 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 39. હવે આપણે આમાં કોઈ પણ એકને a કહી દઈએ, આને a કહી દઈએ. એટલે હવે શું આવે? di. di એટલે શું થાય? xi માઈનસ a હોય ત્યાં તો ફરજિયાત શું આવે? 0. હવે આમાંય ફરજિયાત બાદબાકી કરવી પડશે. 12 માઈનસ 17 એટલે માઇનસ માં જવાબ આવશે. એટલે 17 માંથી 12 કાઢો એટલે કેટલા આવે? 5. અને મોટા 17 આમ હોય. 12 માઈનસ 17 એટલે 17 માંથી 12 જાય તો 5. મોટાની નિશાની એટલે ઉપરના માઇનસ જ આવે. હાલો નીચે 8 માઈનસ 17 એટલે 17 માંથી 8 કાઢો એટલે કેટલા વધશે? 9. 17 માઈનસ 3, 17 માંથી 3 કાઢો 14. એમાં તે નીચે પ્લસ આવશે. 24 માંથી 17 કાઢો 7. 33 માંથી 17 કાઢો 16. 39 માંથી 17 કાઢો કેટલા થશે? 22. રેડી? હવે આપણે કોનો ગુણાકાર આવે? fi અને di. એટલે આ બેનો આવૃત્તિનો નાનો. તો 14 ગુણ્યા 11. તો બધાયના ગુણાકાર કરવા પડશે. 1 ચોકું 4, 1 એકું 1, 1 ચોકું 4, 1 એકું 1. એટલે પેલાનો કેટલો થશે? 154. પણ ઈ કેવો? માઇનસ. હવે 10 નવા 90, 7 પંચા 35, 0 સામે 0, 7 ચોક 28, 16 તેરી 48, 22 એકા. હવે આપણે હમણાં કર્યું હતું એમ પેલા માઇનસ નો સરવાળો કરો, પછી પ્લસ નો કરો. તો માઇનસ નો સરવાળો કરો. 4 ને 5 9, આ 5 ને 9 14, 14 ને 3 17, 17 નો સાંકડો વધી પડી 1, 1 ને 1 2. એટલે આનો કેટલો થયો? માઇનસ 279. પ્લસ નો કરો. 8 ને 8 16, 16 ને 2 18, વધી પડી 1, 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 2 9. એટલે આનો કેટલો થશે? 98. હવે જો ઓછે વત્તે ઓછા બેની શું કરી નાખવાની? બાદબાકી. એટલે જો આની બાદબાકી કરો. 9 માંથી 8 જાય તો 1, 27 માંથી 9 કાઢો એટલે 18 વધશે. મોટાની નિશાની એટલે માઇનસ ની નિશાની. રેડી? હવે આપણે સૂત્ર મૂકી દઈએ. તો જો આપણે કઈ રીત કરી?
ધારેલા મધ્યકની રીત. તો સૂત્ર શું થાય એનું? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. કિંમત મૂકો a કેટલા છે આપણી પાસે? 17. હાલો પ્લસ સિગ્મા fi di કેટલા મળ્યા? -181 છેદમાં સિગ્મા fi આપણી પાસે કેટલા છે? 40 છે. હવે આનો આપણે ભાગાકાર કરવો પડશે. તો જો અહીં ધ્યાન આપજો, 181 40 નહીં, ખાલી કેટલા લઈ લઈએ? 4. તો જો ચોકે ચોકે 16, 18 માંથી 16 કાઢો, વધે કેટલા? 2. એકડો ઉતારો, 4 પંચા 20, વધે કેટલા? 1. હવે ભાગ હાલતો નથી એટલે 0 મૂકો, એટલે અહીંયા શું મૂકવો પડે? પોઈન્ટ. 4 નો ઘડિયો 10 ને નો વટે ત્યાં સુધી, તો 4 દુ 8, વધે કેટલા? 2. 0 લગાડો, 4 પંચા 20, એટલે તો આની બાદ ભાગાકાર આનો કેટલો થઈ ગયો? 45.25. પણ તમે જુઓ નીચે શું છે? 1 0 છે, એટલે એનો મતલબ શું થયો? પોઈન્ટ 1 આંકડા પછી આપણે લેવાનો છે. એટલે 2 આગળ નહીં, પણ પોઈન્ટ ક્યાં આવી જશે? 5 આગળ, એટલે 17. હવે વચ્ચે ઓછે ઓછા, શું આનો પોઈન્ટ? 4.525. રેડી? એટલું પેલા તમને સમજાવવું હશે. હવે આપણે બાદબાકી, જો પોઈન્ટ ની બાદબાકી ખાસ અહીંયા હું શીખવાડું છું, ધ્યાન આપજો. જો કઈ રીતે પોઈન્ટ ની બાદબાકી થાય? 17 પોઈન્ટ કરીને 0 0 0 કાંઈ ન હોય આપણે લખી શકાય, કારણ કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. હવાની 4.525. હવે બાદબાકી કરો, અહીં દશકો લેવો પડે. 10 માં 5 જાય તો 5, અહીં 9 થઈ જાય, 9 માં 2 જાય તો 7, અહીં 9 થઈ જાય, 9 માં 5 જાય તો 4. હવે જો 7 હોય તો ત્યાં કેટલા થઈ જાય? 6. 6 માં 4 જાય તો 2. એક એમના. તો જો આ દાખલાનો જવાબ કેટલો આવી ગયો? 12.475. લ્યો અહીંયા આપણે આ પહેલો સ્વાધ્યાય છે એ આપણે પૂરો કરીએ છીએ. હવે આમાં જેટલા દાખલા બાકી રહ્યા, કયા કયા દાખલા બાકી રહ્યા? જો આપણે પહેલો ગણાયો, ત્રીજો ગણાયો, ચોથો ગણાયો, પાંચમો ગણાયો, આઠમો ગણાયો, ટોટલ 9 દાખલા છે. એટલે બાકી કયા કયા દાખલા રહ્યા એ આપણે હોમવર્કમાં કયા કયા